હેલો ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. કુકિંગ વિથ ચેતના પંડ્યા ડિશિસમાં તમારું આજે હાર્દિક સ્વાગત કરું છું. એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારા બધાનું. આજે હું ટેસ્ટી એકદમ મસ્ત દાળ ભાત બનાવવાની દરેક ટીપ અને ટ્રીક સાથે, તો તમે એનામાંથી ટ્રાય કરજો. માત્ર 10 જ મિનિટમાં ઘરે મહેમાન આવ્યા હોય અને ઝડપથી કંઈક બનાવવું હોય તો દાળ ભાત બનાવવાની રેસીપી તમારા માટે એકદમ યુઝફુલ થઈ રહેશે. તો તમે ચોક્કસ આવી રીતે ટ્રાય કરજો. માત્ર 10 જ મિનિટમાં એક જ પાણીની દાળ થાય છે. એક જ પાણીની દાળ એટલે કે ડાયરેક્ટ વઘારવાની અને એક જ સાથે જેટલું પાણી ઉમેરવાનું હોય એ ઉમેરી દેવાનું. અને આવી રીતના જો તમે દાળ બનાવશો તો તમારી દાળ એકદમ ચોક્કસ મસ્ત ટેસ્ટી બનશે. તો ટ્રાય જરૂર કરજો અને તમારા કમેન્ટ મને જરૂર કહેજો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ગાઈઝ, હું અત્યારે દાળ ભાત બનાવી રહી છું. દાળ બનાવવા માટે મેં તુવરની દાળ લીધી છે. આ 1 વાટકી ભરી અને તુવરની દાળ લીધી છે અને થોડીક મગની દાળ લઈશ. આ મોલમાંથી લાવીએ છીએ મગની પીળી દાળ આવે છે એ જ, એટલે એમાં સાફ કરવાનું ને એવું તો હોય જ નહીં, મસ્ત ચોખ્ખી જ આવે છે. આટલી થોડીક જ દાળ લઉં છું. આટલી તુવરની અને આટલી મગની દાળ છે. હવે આ બંનેને ધોઈ નાખી અને પછી હું ડાયરેક્ટ જ વઘારું છું. આવી રીતના કુકરમાં મેં તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે અને પછી આ મસાલામાંથી બધા વઘાર કરીશ. તો ગાઈસ, દાળ મેં ધોઈ લીધી છે, આપ જોઈ શકતા હશો. હવે એનામાં હું મસાલા કરીશ. આટલું મરચું નાખું છું, આ સ્પૂન જોતા હશો તમે. પછી એ સ્પૂનના 3/4 ભાગ જેટલી હળદર નાખું છું. સ્વાદ અનુસાર મીઠું નાખું છું. હું આટલું મીઠું નાખું છું. હવે આના ધોયેલી દાળમાં મરચું, મીઠું અને હળદર નાખી દીધા છે. આ બાજુ કુકરમાં તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે અને હવે એમાં નાખીશ જરાક આટલી રાઈ, આટલું જીરું, આટલો સાવ થોડો અજમો અને ચમચીના 1/4 ભાગ જેટલી હિંગ નાખીશ. પછી આ મેં મીઠો લીમડો, લીલા મરચાં અને ટમેટાં કટ કરીને રાખ્યા હતા એ નાખું છું. અને હા ગાઈસ, આ બાજુ કોકમ પલાળવા મૂકી દીધા છે ખટાશ માટે. તો હું કોકમ જ નાખીશ, પણ દાળ ચડી જાય અને પછી નાખીશ, થઈ જાય ને દાળ પછી. આટલા મેથી દાણા પણ નાખું છું. આ બધું સંતળાઈ ગયું છે. હવે આનામાં નાખી દઈશ ધોઈને જે તુવર દાળ રાખી હતી આપણે. અને પાણી, એક જ પાણીની દાળ થશે. આ એક પાણીની દાળ ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે અને ડાયરેક્ટ વઘારીને જ બનાવું છું એટલે ઓછા સમયમાં બહુ મસ્ત દાળ તૈયાર થઈ જશે. ગાઈસ, હું આટલી ખાંડ પણ નાખી રહી છું દાળમાં, ખટાશને બેલેન્સ કરવા માટે. આ જો આ વાટકી છે ને, એ 2 વાટકી ભરીને ચોખા લીધા છે. હવે આ ધોઈ અને માપનું પાણી મૂકી અને બેઠા ભાત બનાવીશ. ભાત બનાવવા પણ મૂકી દઉં. દાળ અને ભાત બંને થઈ જાય પછી બતાવું તમને. આ જો ગાઈઝ, આ બાજુ દાળ ડાયરેક્ટ વઘારી અને મૂકી દીધી છે થવા માટે અને આ બાજુ ભાત પણ મૂકી દીધા છે. ભાતમાં મેં માપનું પાણી નાખી અને મીઠું અને થોડુંક તેલ નાખ્યું છે જેથી ભાત આપણા છૂટા થાય. હવે આ ઢાંકી અને ભાત થવા દઈશ. દાળ અને ભાત બંને થઈ જાય પછી બતાવું તમને. અને આ માત્ર 8 કે 10 જ મિનિટમાં દાળ અને ભાત બંને મસ્ત તૈયાર થઈ જાય છે. જો ઘરે કોઈ પણ મહેમાન આવ્યા હોય અને ઝટપટ રેસીપી બનાવી હોય તો આ દાળ ભાતની રેસીપી બહુ
યુઝફુલ થાય છે આપણા માટે. ડાયરેક્ટ વઘારીને દાળ બનાવીએ એ દાળ સ્વાદમાં પણ સરસ લાગે છે અને થઈ પણ જલ્દી જાય છે, માટે જરૂર તમે બધા ટ્રાય કરજો. આ જો ગાઈઝ, દાળ એકદમ મસ્ત બનીને તૈયાર થઈ છે. તમને બતાવું, આ જો પાતળી પણ નથી, એકદમ જેવી આપણે જોઈએ એવી જ છે. એકદમ મસ્ત દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. માત્ર 10 જ મિનિટ લાગ્યા છે અને આ બાજુ ભાત પણ બનીને તૈયાર થઈ ગયા છે. ભાત પણ એકદમ છૂટા આવ્યા છે. તો આવી રીતના દાળ અને ભાત બંને માત્ર 8 કે 10 જ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે, 1 કે 2 જણા માટે. અને વધારે ક્વોન્ટિટી હોય તો 5-10 મિનિટ બીજી લાગે, બાકી 20 મિનિટમાં તો 10 થી 12 જણાનું તો થઈ જ જાય. એટલે આવી રીતના દાળ ભાત બનાવવાની ટ્રાય કરજો, ઝડપથી થઈ પણ જશે અને ટેસ્ટમાં પણ બહુ જ મસ્ત લાગશે. જો તમને નજીકથી બતાવું કેટલી મસ્ત દાળ બની છે.